ચલો આજે હું તમને કોટ ગામમાં આવેલા આ ગણપતિ મંદિરના દર્શન કરાવી લઉં. આ કોટ ગામનું પાછળના ભાગનો હિસ્સો છે, જ્યાં ગાડીની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાંનું આ દ્રશ્ય છે. આ કોટ ગામનું સીન છે. ત્યાં ગણપતપુરાનું મંદિર આવેલું છે. એ આપણે આજે આ ગણપતપુરા મંદિરમાં દર્શન કરવા આવેલા છીએ. ગાડી મૂક્યા પછી અહીંયાથી આ સાંકડી શેરીમાંથી પસાર થવાનું હોય છે. આજુબાજુ બધા નાના મોટા સ્ટોરો, દુકાનો, આજે તો પણ રવિવારના કારણે કઈ દુકાનો બંધ હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ઘણી બધી દુકાનો ખુલ્લી પણ છે. એ તમે નિહાળી શકો છો. આ ગણેશપુરાનો મેન ચોક આવી ગયો, જ્યાં આખું ને બજાર ભરાય છે અને ખાણીપીણીની બધી વસ્તુઓ પણ મળતી હોય છે. અહીં વેફરનો વેપાર, કેળાની વેફરનો વેપાર ખૂબ જ પ્રમાણમાં થાય છે, જે લાઈવ વેફર કરીને આપવામાં આવે છે. તમે આ બધી જુઓ તો પ્રખ્યાત એવી કેળાની વેફરની દુકાનો છે. જ્યાં જુઓ ત્યાં તમને આ કેળા વેફરની દુકાનો જ જોવા મળશે. આ એનું મેઇન બજાર છે. કોટ ગામમાં આવેલું આ ગણેશપુરાનું મંદિરનું આ બજાર છે. અહીં અમુક ગાડીઓ પણ પાર્ક કરવામાં આવે છે, પરંતુ ટ્રાફિકના કારણે અહીં લોકો પાર્ક કરતા હોતા નથી. જો સામે દેખાય એ ગણેશપુરાનું મંદિર છે, ગણપતિ દાદાનું. આપણે હવે એ ગણપતિ દાદાના મંદિરમાં પ્રવેશ કરી તમને હું દર્શન કરાવવાની કોશિશ કરું. આ મંદિરનો મેઇન દ્વાર છે. આપણે એમાંથી અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. જય ગણપતિ દાદા. અહીંયા આપણે પહેલા બૂટ ચપ્પલ કાઢવાની વ્યવસ્થા છે. ત્યાં બૂટ ચપ્પલ કાઢી અંદર હવે આપણે ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે રવિવારનો સમય છે, તો ભક્તજનોની ભીડ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. કારણ કે અમે અહીં અત્યારે લગભગ 12:30 વાગ્યાના સુમારામાં આવી રહ્યા છીએ. મંદિરના ઘુમ્મટમાં આપણે પ્રવેશ કર્યો. સામે ગણપતિ દાદાની મૂર્તિ મૂકવામાં આવેલી છે. જય ગણપતિ દાદા.
બાજુમાં મંદિર તેમને જોવા મળી રહે છે. અહીં કંઈક નાની મોટી એવી કંઈક માન્યતા હોવાથી અહીં બહેરાઓ કંઈક ઘઉંના સાથિયા બનાવી રહી છે. આ મંદિરનો સાઈડનો ભાગ છે. અહીંયાથી આપણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાંથી આપણે પ્રસાદ ભંડારમાંથી પ્રસાદ લેવાનો હોય છે. અને સામે જે આ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એ ગણપતપુરાનું કાર્યાલય છે. આ પ્રસાદ ભંડારમાંથી આપણે પ્રસાદ લેવાનો હોય છે. અહીંની વેફરો સારા એવા પ્રમાણમાં વખણાતી હોય છે. એટલે આપણે અહીંયાથી વેફર લઈને આગળ થોડા વધીશું. આપણે હવે ગણેશપુરાના જે ભોજન ગૃહ છે એમાં હવે જવાનું નક્કી કરેલું છે. પહેલાં આપણે અહીંથી થોડીક વેફરો લેવાની ઈચ્છા છે. તેથી કરીને આપણે અહીંથી સિદ્ધિવિનાયક વેફરવાળાના ત્યાંથી થોડીક વેફર લઈ લઈએ. બાજુમાં ગજાનંદ પ્રસાદ ભંડાર છે, ત્યાંથી પ્રસાદી પણ થોડી લઈ લઈએ. આ સીધો રસ્તો અન્ય ક્ષેત્ર તરફ જઈ રહ્યો છે, જ્યાંથી આપણે એમાં ગાડી મૂકીને આપણે અહીં આવ્યા હતા. ત્યાં સીધો રસ્તો અન્ય ક્ષેત્ર તરફ જઈ રહ્યો છે. આપણે અહીંથી જ સીધા અન્ય ક્ષેત્ર પર પહોંચવાનું છે, જ્યાં 11:30-12 વાગ્યા સુધીમાં જમવાનું ચાલુ થઈ જાય છે. જુઓ તો બધી સરસ મજાની નાની બધી વસ્તુઓ તમને નજરે જોવા મળે છે. સરસ મજાના તોરણો છે. અન્ય ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધેલો છે. ત્યાં અહીં આપણે ગાડી પાર્ક કરી દીધેલી છે અને આ ગાડી પાર્ક કરવાની સરસ મજાની એવી આ જગ્યા છે, જ્યાં બધી અમદાવાદથી આવેલી ગાડીઓ અહીં પાર્ક થાય છે. આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આપને સૌ પ્રથમ જોવા મળે. હજુ પણ આ અન્ય ક્ષેત્રનું રિનોવેશન ચાલી રહ્યું છે. અહીં પાર્કિંગની વ્યવસ્થા વધારવામાં આવી રહેલી છે, એટલે બ્લોકો અહીં ઉતારવામાં આવેલા છે અને બ્લોકોથી અહીં કારનું પાર્કિંગ કરવામાં આવશે. આ બધી જગ્યા કાર પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી છે.
જોતામાં તો અહીં સરસ મજાનું એવું મોટું કાર પાર્કિંગ તમને જોવા મળશે. આ સામે રહ્યું એ ભોજન અન્ન ક્ષેત્ર છે. હજુ અન્ય ક્ષેત્રના દરવાજા બંધ છે, મતલબ કે હજુ તો ટાઈમ થયો નથી. ટાઈમ થશે એટલે એના અન્ય ક્ષેત્રના દરવાજા ખુલી જશે. આપણે સામેના ગેટેથી અંદર પ્રવેશ કર્યો હતો અને આપણે અંદર આવ્યા હતા. આપણે અન્ય ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધેલો છે. અત્યારે તો બહુ ઓછા જ પ્રમાણમાં ભક્તજનોની ભીડ આપણને જોવા મળી રહી છે, કારણ કે હજુ 11:30 પોણા 12નો સમય થયો છે. એટલે હજુ આ અન્ય ક્ષેત્રમાં પબ્લિક તમને ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે. સામે અન્નનું વિતરણ કરવામાં આવે છે. નિઃશુલ્ક પૈસા લીધા વગર અહીં અન્ન તમને આપવામાં આવે છે. અહીં આ સ્ટીલના ટેબલ ખુરશી મૂકવામાં આવેલા છે. ત્યાં બેસીને તમારે શાંતિપૂર્વક જમવાનું હોય છે.